અમેરિકાના કેમિકલ એન્જિનિયર તરીકેની ઓળખ આપી અને યુકેમાં નોકરી કરે છે તેમ કહી યુવતી સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કરી હતી અને ત્યારબાદ ગિફ્ટ મોકલવાનું કહીને 3 નાઇજીરિયનને વડોદરાથી યુવતી પાસેથી 2.62 લાખ રૂપિયા પડાવ્યા હતા। વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે 3 નાઇજીરિયનને દિલ્હીથી ઝડપી પાડ્યા છે। 3 પૈકી એક આરોપી પોલીસને જોઈને ભાગ્યો હતો, જો કે પીઆઈ પટેલે આરોપીની પાછળ 150 મીટર સુધી દોડીને તેને ઝડપી પાડ્યો હતો। વડોદરા સાયબર ક્રાઇમ એસીપી મયુરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનામાં યુવતીને ખોટા આઈડી દ્વારા ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી અને ત્યારબાદ યુવતીનો વિશ્વાસ કેળવ્યો હતો અને આરોપીએ કહ્યું હતું કે તે યુકેમાં હર્બલ એનર્જીમાં એન્જિનિયર છે। ત્યારબાદ યુવતીને ફોન કર્યો હતો કે તમારા મિત્રનું પાર્સલ આવ્યું છે અને એરપોર્ટ ખાતે તે ક્લિયરન્સમાં છે અને ક્લિયરન્સના નામે 2.62 લાખ રૂપિયા ભરાવી છેતરપિંડી આચરી હતી। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ કરતા જે પૈસા ગયા છે જે દિલ્હી ખાતેના એટીએમથી વિડ્રો થયા છે। ત્યારબાદ પીઆઈ પટેલ સહિતની ટીમ દિલ્હી ગઈ હતી અને તપાસ કરી હતી। ત્યારબાદ એક મહિના પછી ફરી 2 ટીમો ગઈ હતી અને સતત 12 કલાકની રેકી કરી હતી અને 3 આરોપીને ઝડપી પાડ્યા હતા। આ ત્રણેય આરોપી નાઇજીરિયન છે અને તેઓને વડોદરા ખાતે લાવીને રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે। આરોપીઓ પાસેથી 500 થી વધુ બેંક એકાઉન્ટ મળી આવ્યા છે અને તેઓની સામે 900 થી વધુ ફરિયાદો થઈ છે। તેઓએ ઉમેર્યું હતું કે પ્રાથમિક તપાસમાં 15 કરોડથી વધુનું ફ્રોડ આચર્યું હોવાની શક્યતા છે। આ લોકો દિલ્હીમાં રહીને સમગ્ર નેટવર્ક ચલાવતા હતા। તેમના ફોનમાંથી મળેલી માહિતી પ્રમાણે ભારત અને ભારત બહારના લોકો સાથે તેઓએ છેતરપિંડી આચરી હોવાનું કબૂલ્યું છે અને આરોપીઓ પૈકી એક 2019માં, બીજો 2022માં અને ત્રીજો 2023માં આવ્યો હતો અને તેઓના વિઝા પૂરા થઈ ગયા બાદ પણ અહીં રોકાયા હતા। આ કેસમાં વધુ આરોપીઓ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે। क्राइम पुलिस स्टेशन में 19/24 नंबर की एफआईआर दर्ज हुई है। इसमें भोग बन्नार के साथ आरोपी द्वारा एक फेक इंस्टाग्राम आईडी से उनका संपर्क किया गया। उसके बाद उनका विश्वास जीत के भोग बन्नार ने उनके वहाँ पे एक गिफ्ट पार्सल भेजा था जो दिल्ली में डिलीवर हुआ था। उसके बाद में तो जो आरोपी है वो खुद यूनाइटेड किंगडम की एक कंपनी में काम करते हैं और उनकी जॉब असम में दिग्गोई में हुई है। ऐसी बातचीत करके और उनका सामान आने वाला है जो एयरपोर्ट पे कस्टम क्लियरेंस में अभी रुका हुआ है। इसके प्रिटेक्स्ट पे भोग बन्नार से 2.62 लाख रुपए जमा कराए गए और उनके साथ फ्रॉड किया गया। इस केस में जो मनी विड्रॉ हुए थे वो दिल्ली से हुए थे, तो वहाँ पे टीम ने जाके पीआई बीएन पटेल और टीम ने 12 कलाक रेकी करके वहाँ पे से 3 नाइजीरियन आरोपियों को धरपकड़ किया है। उसके साथ में उनकी एक टेक्निकल डिटेल्स और बैंक डिटेल्स के इन्वेस्टिगेशन से ये पता चला है कि कुछ 500 से भी अकाउंट ज़्यादा अकाउंट मिले जो फ्रॉड में यूज हुए हैं और उनके ऊपर 900 से भी ज़्यादा कंप्लेंट्स हैं। प्राइमरीली ये 15 करोड़ से भी ज़्यादा का फ्रॉड होने की शक्यता है। ये लोग कितने रहेंगे यहाँ रुके हुए थे? एक आरोपी 2019 में यहाँ पे आए हुए थे, दूसरे 2022 में यहाँ पे आए थे। उनका वीजा तो चालू है कि ओवर स्टे में चल रहा है, ऐसी प्राइमरी इन्वेस्टिगेशन में पता चला है। उनका मेन बिजनेस क्या है? यही है तो दूसरा काम करते थे? इंडिया में वो एक मेडिकल रीजन से और दूसरे शॉप चलाने के रीजन से यहाँ पे आए थे और साइबर क्राइम में एक ये जो अकाउंट है वो एक दूसरे को टर्न बाय टर्न यूज करके ये अमाउंट से ये फ्रॉड बना देता है। इनसे ज्यादा कोई और आरोपी की संख्या लग रही है कि अभी पूछताछ चालू है? अभी पूछताछ जारी है और मनी ट्रेल के आधार से और भी आरोपी होने की शक्यता है। इसमें आगे की इन्वेस्टिगेशन की जाएगी। विजय चौहान, दिव्यांग न्यूज, वडोदरा।